સેન્ડ ફ્લાયની પાઇપથી થતું હોય છે એટલે એ જે સેન્ડ ફ્લાય ચાંદીપુર નામનો એક વાયરલ ઇન્ફેક્શન નામનો એક વાયરસ રાજ્યમાં ફેલાવાની શક્યતા ઊભી થઈ છે. જામનગરમાં અત્યારે એના 2 કેસો એડમિટ હોસ્પિટલમાં થયા છે. આ વાયરસને કેવી રીતે અટકાવવો અને 9 માસથી લઈને 14 વર્ષ સુધીના બાળકોને આ વાયરસની અસર થતી હોય એને કેવી રીતે અટકાવવો અને હોસ્પિટલના તંત્ર તરફથી એના માટેનું સારવાર માટેની શું વ્યવસ્થા છે, આ બધાની પરિસ્થિતિની સમીક્ષા માટે આજે અમે હોસ્પિટલના અધિક્ષક જવાબદાર ડૉક્ટરશ્રીઓ સાથે અહીં મિટિંગ રાખેલ છે. મને મળેલ માહિતી મુજબ 9 માસથી લઈ અને 14 વર્ષ સુધીના બાળકને આ રોગના વાયરસ અસર કરે છે, જેમાં બાળકને તાવ આવે, ઉલટી થાય, આંચકી આવે અને શ્વાસ લેવામાં તકલીફ થાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે. અત્યારે શંકાસ્પદ રીતે 2 બાળકોને આ રોગની સારવાર માટે દાખલ કર્યા છે, જેઓ વેન્ટિલેટર ઉપર છે. આ રોગને અટકાવવા માટે જરૂરી શું કાર્યવાહી કરવી એના માટેની ચર્ચા થઈ અને આ બધી ચર્ચાના અંતે અમે જિલ્લાના સત્તાવાળાઓ સાથે આજે આ ચર્ચા કરી અને સમગ્ર જામનગર શહેર અને જિલ્લામાં આ રોગ પ્રસરતો અટકે એના માટે જરૂરી કાર્યવાહી તાત્કાલિક યુદ્ધના ધોરણે હાથ ધરી અને જિલ્લાના અને શહેરના બાળકોને આ રોગથી બચાવવા માટેના તમામ પ્રયત્નો અમે હાથ ધરવાના છીએ. આપણા ત્યાં આ બાળકોના વિભાગમાં 2 ગંભીર દર્દી આવ્યા છે, જે ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં છે અને હાલ બંને બાળકો વેન્ટિલેટર ઉપર છે અને આપણું પીડિયાટ્રિક્સ ડિપાર્ટમેન્ટ ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યું છે અને ઓક્સિજન અને એમની સારવારમાં બધી જ વ્યવસ્થા છે અને તૈયારી છે. અને અત્યારે આપણે ડૉક્ટર સાથે વાતચીત થઈ ગઈ છે અને રિપોર્ટ્સ એમના આ સસ્પેક્ટેડ કેસ છે, હાલમાં અમારા એટલે શંકાસ્પદ કેસ છે અને એને માટે ત્યાં મોકલવામાં આવેલ છે, એટલે પુણે મોકલવામાં આવ્યું છે અને રિપોર્ટ ત્યાંથી આવશે એટલે કન્ફર્મેશન આપણને મળી શકે. કયા પ્રકારનો વેરિયન્ટ? એટલે આ ચાંદીપુરા વાયરસ છે જે બાળકોમાં થાય છે અને એટલે આપણે મચ્છરજન્ય રોગો જે હોય છે અન્ય એનાથી બચવાની ખૂબ જ જરૂર છે અને આપના તરફથી પેલું કરવું કે મચ્છરોથી બચી શકે અને એટલે એ વધારે જરૂરી છે. એટલે તાવ, ગંભીર માથાનો દુખાવો એટલે એ મુખ્ય લક્ષણો છે. આપણી પાસે આપને ખબર જ છે કે જીજી હોસ્પિટલમાં બાળકોની જુદી જ બિલ્ડિંગ છે અને સાથે સાથે બધા વોર્ડ્સ પણ તૈયાર છે, PICU, NICU અને વેન્ટિલેટર્સ, આ બધી વ્યવસ્થા છે. રોગને અટકાવવા માટે અમે સંપૂર્ણ રીતે સજ્જ છે, બિકોઝ આ બધા બાળકો જ્યારે જો મોટી સંખ્યામાં આવે તો એને ઘણા પ્રમાણમાં વેન્ટિલેટર કે જેને કૃત્રિમ શ્વાસ આપવાની જરૂર પડે છે, તો એ વેન્ટિલેટર પણ અમારા જે પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ છે એમાં વેન્ટિલેટર પણ પૂરતા પ્રમાણમાં છે. પૂરતા પ્રમાણમાં અમે અમારા નર્સિંગ સ્ટાફ અને અમારા જે રેસિડન્ટ ડૉક્ટર્સ છે એ બધાને પણ આજે અમે ટ્રેનિંગ આપવાના છે કે આ રોગ વિશેના લક્ષણ. અત્યારે જે છે 2 બાળકો સસ્પેક્ટેડ ચાંદીપુરા વાયરસના રોગથી પીડાતા હોય એ લક્ષણો સાથે એડમિટ છે. બંને બાળકો વેન્ટિલેટર પર છે અને વેન્ટિલેટર પર છે એટલે એ બાળકોની સ્થિતિ ખૂબ નાજુક કહી શકાય અને એ આગળ આપણે સંપૂર્ણ પ્રયત્ન કરીએ છીએ એમને બચાવવાના, પણ આગળ ઉપર જ આપણે કહી શકીએ કે હવે શું થશે એનું એ આપણે પછી જ નક્કી કરી શકાશે, કારણ કે એ ખૂબ ગંભીર પરિસ્થિતિમાં છે. રોગને અટકાવવા માટે જીજી